જામનગરમાં મહિલા દિવસને લઈને આજે ટોપ એફએમ અને વીટીવી ન્યૂઝ દ્વારા વેલકમ વોટર પાર્કમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો। કાર્યક્રમમાં મહિલાઓનો શારીરિક અને માનસિક રીતે વિકાસ કઈ રીતે થઈ શકે તે અંગે મહિલાઓને જાગૃત કરવામાં આવ્યા હતા। સાથે કાર્યક્રમમાં રમતગમત અને અન્ય સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનમાં હાલાર વિસ્તારની 140 મહિલાઓએ અને ભાણવડની પુરુષાર્થ શૈક્ષણિક સંકુલની 30 વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો। કાર્યક્રમમાં ટોપ એફએમના આરજે માહી ગઢવીએ મહિલાઓ અને વિદ્યાર્થીનીઓને રમતગમત રમાડી હતી તો સાથે રમતગમતમાં ભાગ લેનારા સ્પર્ધકોને પ્રોત્સાહિત ઇનામ પણ આપવામાં આવ્યા હતા। કાર્યક્રમને લઈને જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા અને જામનગર મહાનગરપાલિકાના પૂર્વ મેયર બીનાબેન કોઠારી પણ ઉપસ્થિત રહ્યા હતા। રાષ્ટ્રીય મહિલા દિવસના બીજા દિવસે જાંબુડા પાસે વેલકમ જે આપણે રિસોર્ટ છે અને વોટર પાર્ક છે એમાં બધી બહેનોને 140 બહેનો જે અત્યારે વીટીવી ના હિરેનભાઈ અને તેમજ ટોપ એફએમના નરેન્દ્રસિંહભાઈ વાઘેલા, માહીભાઈ અને પૂનમબેન તમામ કાર્યક્રમ પોતાના લોકોને એન્જોય કરવા માટે મહિલા દિવસની એક ભેટ સ્વરૂપે સવારથી બહેનો અહીંયા હતી અને ઘણા બધા ગેમ રમી છે, સાથે સાથે એન્જોય કર્યું છે અને પૂરા દિવસની એન્જોય કરાવીને બહેનોને ખૂબ સારો એવો મહિલા દિવસનો એમ કહીએ ને કે ખૂબ સારું એવું મહત્વ એમણે અમને સમજાયું છે।